નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના ખુર્દી ગામે પ્રાથમિક શિક્ષણ માટે ગંભીર પરિસ્થિતિ સામે આવી છે, જ્યાં બાળકોને પતરાના શેડમાં બેસીને અભ્યાસ કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક આવતા આ સ્થિતિ વધુ ચિંતાજનક બને તેમ છે, કારણ કે વરસાદ દરમિયાન બાળકોને ભણવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આ મુદ્દે ગ્રામજનોએ સ્થાનિક ધારાસભ્ય ચૈતર વસાવાનો સંપર્ક કરી નવી શાળાના બાંધકામ માટે માંગ કરી છે. ગ્રામજનોનું કહેવું છે કે બાળકોના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારની બેદરકારી સહન કરી શકાશે નહીં. આમ આદમી પાર્ટીના નવનિયુક્ત જિલ્લા પંચાયત સભ્ય પંકજભાઈ વસાવા અને મોરજડી જિલ્લા પંચાયત સભ્ય સ્નેહલતાબેન જસવંતભાઈ સ્થળ ઉપર જઈ શાળાની હાલતનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે ગ્રામજનો સાથે ચર્ચા કરીને સમસ્યાનો ઉકેલ માટે યોગ્ય પગલાં લેવા ખાતરી આપી હતી. ખુર્દી ગામે આવ્યા છે નિશાળ બાબતે જે 9 વર્ષથી પ્રશ્ન હતો સ્કૂલનું, કે છોકરાઓ આજ જે શેડમાં રહેતા છે ને ભણતા છે, બહુ તકલીફ છે. તો આજે જગ્યા નક્કી કરવામાં આવી છે અને વહેલી તકે અમે કામ શરૂ કરીશું અને બાળકોને આરામ મળશે. સ્નેહલતાબેન જસવંતભાઈ, મોરજડી જિલ્લા પંચાયત.